હેલો ગાઈસ, જય હનુમાન. આપણે હનુમાન ભવનાથ આવ્યા છે લંબે હનુમાનમાં દર્શન કરવા. અને અમે દર શનિવારે મોસ્ટ ઓફ ગમે હનુમાનના મંદિરે જતા જ હોય, તમને તો ખબર જ હશે. એટલે અમે અહીંયા દર્શન કરવા આવ્યા છે અને અમારી આખી ટીમ આવી છે, એટલે આજે તો મજા આવશે. રાજકોટમાં જે બધું થયું હતું, આમ આગની લાગી ગઈ હતી ગેમ ઝોનમાં, એટલે અહીંયા ભવનાથમાં બાકી બાળકોનું બહુ મસ્ત હતું અને મારું બધું તૂટી ગયું છે. અને નાના છોકરાઓ બધા આ નાના માણસો અને બધા એનો ધંધો તૂટી ગયો છે અને મારા રમવાનું તૂટી ગયું છે. આ ગુરુદાસ ચોક છે જે ભવનાથ લંબે હનુમાનની બહુ પાસે છે. પછી આ સામે મેન મંદિર ભવનાથનું. આ ભવનાથ મંદિર અહીંયા બહુ મને અહીંયા મરઘી કુંડાઈ છે. આ રોપવે નો ગેટ છે. અહીંથી 9 મિનિટમાં અંબાજી પહોંચી શકીએ. અને અહીંયા કેવી ફેસિલિટી થઈ ગઈ છે. અહીંયા હવે આગળ થોડીક જ આગળ લંબે હનુમાન. છે બધા સ્ટોર. અને અહીંયા કાવા બહુ મસ્ત હોય છે. જેને શરદી કે ઉધરસ કે એવું કઈ હોય તો આ કાવો મટાડી દે. આ શિયાળામાં બહુ વધારે પીવે છે માણસો અને ઉનાળામાં બહુ ઓછો પીવે, કારણ કે ત્યારે તો કઈ શરદી કે ઉધરસ કે એવું કઈ ન થાય એટલે. અને ચોમાસામાં બહુ પીવા આવે બધા. આ છે દામુકુંડ ભવનાથમાં આવેલું. અને અહીંયા બધા એમ માને છે કે બધા નાવાથી આપણે બધા પાપ વયા જાય, બધું એવું થાય છે. આ દામોદરજી અને આ બલરામજી દામોદરજીના ભાઈનું મંદિર છે અને બેયનું સાથે જ છે, બલરામ ને બે. અને અહીંયા હાથ પગ ધોઈએ ને તો આપણે આખા પવિત્ર થઈ જાય. અને તીર્થયાત્રામાં આપણે આખી ભલે આખા સૌરાષ્ટ્રમાં ફરતા આવ્યા હોય પણ છેલ્લે તીર્થયાત્રા અહીંયા જ પૂરી થાય, બાકી તીર્થયાત્રા અધૂરી છે. અને આ બધી અને અહીંયા બધે પાણી ને દોરો ને એવું બધું લગાડે. અને પછી અહીંયા આપણે હાથ પગ ધોશું. દામોદરજી કી જય. હવે આપણે ગાડીમાં જાશું. પેલા સ્લીપર વેલ લઈ હવે જાશું ગાડીમાં બેસશું. હવે બહુ સ્વસ્થ થઈ ગયા અમે. ટાટા, પછી મળશું.
છે અશોક શિલાલેખ અને દર વર્ષે થોડો થોડો મોટો થાય છે અને આજ સુધી કોઈ આમાં જે લખેલું છે ને ઈ કોઈ જાણી નથી શક્યું અને આ જાણી શકે ને હે તો પછી ઈ આનો ઇનામ છે હે અને આ બ્રહ્મ લિપિમાં લખેલું છે રુદ્રા તને ખબર છે તું બ્રાહ્મણ છો એટલે ના મને નથી ખબર એટલે મને આ બધું મને કઈ ખબર જ નહોતી જેમ કે આના અશોક લેખા હું છે એ કઈ ખબર જ નહોતી મને સેનાટ બાપુ પાસે બેઠો તો ને એટલે મને બધી ખબર હતી ભવનાથ ની બહાર નીકળીએ છીએ અને જય હનુમાન આજનો બ્લોગ પૂરો